ટ્રસ્ટ વતી અને નેશનલ ફોટોગ્રાફી ફેસ્ટિવલ સિઝન 2 વતી હું વિવેક દેસાઈ નવજીવન ટ્રસ્ટના ચેરમેન તરીકે અને આપનું સ્વાગત કરું છું. મારી સાથે અમારો ટીમ મેમ્બર અનુજ, મિતુલ, બધા અમે કામમાં રોકાયેલા છીએ એટલે હજુ છેલ્લી ઘડીનું બધું કામ ચાલે છે એટલે બધા નથી હાજર પાછળ હાજર છે. તમને જે આપેલું છે એમાં બધી વિગતો છે જ, પણ મેઇન વાત તો એ કરવાની કે નેશનલ ફોટો ફેસ્ટિવલ કદાચ ગુજરાતમાં, કદાચ ભારતમાં જે ફેસ્ટિવલ્સ થાય છે ફોટોગ્રાફીના, એમાંનો હવે આ સિઝનથી વન ઓફ ધ બેસ્ટ ફેસ્ટિવલ તરીકે એની ગણના થવા માંડી છે. ગયા વખતે અમે કર્યો તો પહેલી વાર શરૂમાં, ત્યારે અમારી સાથે હતા અમારા મેન્ટર, અમારા બધાના મિત્ર, વડીલ નવરોઝ કોન્ટ્રાક્ટર. અનફોર્ચ્યુનેટલી 2023માં એમનું એક અકસ્માતમાં મૃત્યુ થયું ને અમારા બધાના એટલા નજીક હતા કે અમે આ વખતે નક્કી કર્યું કે એમના વિશે શું કરવું એમ. એટલે એમનો એક અમે રેટ્રોસ્પેક્ટિવ શો પણ કર્યો ગયા મહિને, અને આ અમારું NPF2 એ નવરોઝ કોન્ટ્રાક્ટરને અમે સમર્પિત કરીએ છીએ, એમને ડેડિકેટ કરીએ છીએ ફોટોગ્રાફ. અને એટલે ખાસ તમે લોકો જ્યાં પણ જે પણ લખે એમ, અથવા પ્રિન્ટ થાય અથવા પૂછો ટેલિવિઝનમાં, તો એને તમે એ મેન્શન ખાસ કરજો, કારણ કે હી વોઝ ધ પર્સન કે જેમણે અમને એટલા બધા ગાઈડ કર્યા છે કે ફેસ્ટિવલ કેવી રીતે કરવો. અને આ સિઝન 2ની વાત કરું તો આ સિઝન 2માં લગભગ 8 ફોટોગ્રાફર અહીંયા છે પાછળ અને 12 પોર્ટફોલિયો આર્ટિસ્ટ. એટલે એમાં અમે આખા ભારતમાંથી ઇન્વાઇટ કરેલા છે. અને બીજી વાત એ તમને કહી દઉં કે અમે લોકો કોઈ સિલેક્શન કમિટી કે એવું બધું નથી, પણ અમે ઇન્સ્ટાગ્રામમાં કે એના પર પણ જો લોકો જોતા હોય એના પરથી પસંદ કરીએ છીએ એવું પણ નથી, પણ જુદા જુદા લોકો અમે લોકો ભેગા થઈને, અમે અનુજ છે, હિમાંશુ પંચાલ છે, મિતુલ છે, અમે બધા જુદી રીતે આખી ફોટોગ્રાફી સાથે જોડાયેલા છીએ, જેમાં ક્યાંય પણ સોશિયલ મીડિયાના ઉપયોગ સાથે અથવા એના વગર જે લોકો સારું કામ કરી રહ્યા છે, જેમ કે પ્રસન્નજીત યાદવ છે, એ નેશનલ જિયોગ્રાફિકનો એકમાત્ર વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર છે ભારતમાંથી, તો એનું એક્ઝિબિશન આ વખતે છે. મુકેશ પારપિયાની જે મિડ ડેમાં સૌથી પહેલાં હતા એડિટર અને અત્યારે NCPAના ચેરમેન છે, એ એમનું ભોપાલ ગેસ ટ્રેજેડી પરનું કામ છે. અને પોર્ટફોલિયો આર્ટિસ્ટની વાત કરું તો અમે લોકોએ પોર્ટફોલિયો મંગાવ્યા છે બધા પાસેથી, મતલબ મંગાવ્યા હતા આ વખતે, કે તમે જો કોઈ એક વિષય ઉપર કામ કરતા હો તો એ વિષયને જસ્ટિસ મળે એ રીતે તમે 12 ફોટોગ્રાફ તમારા મોકલો. એમાંથી લગભગ 37 પોર્ટફોલિયો અમને મળેલા, એમાંથી 2 જ અમે પસંદ કર્યા. બીજા બધા અમને એવું લાગ્યા નહીં કે આ બિલો સ્ટાન્ડર્ડ થોડા લાગ્યા, અને થોડાક અમે ગુજરાતને થોડું પ્લેટફોર્મ મળે એવું લાગે કે ભાઈ NPF થાય છે અમદાવાદમાં થાય છે તો ગુજરાતના ફોટોગ્રાફરો કેમ નહીં. તો ગુજરાતમાં જે લોકો સબ્જેક્ટ બેઝ કામ કરે છે રિલેટેડ, એ લોકોને અમે લોકોએ ઇન્વાઇટ કર્યા અને એ લોકોના ફોટોગ્રાફ અમે ડિસ્પ્લે કરવાના છીએ પોર્ટફોલિયો સેક્શનમાં. તો આ આટલી વાત છે. આ એક સૌથી નાનો છોકરો છે આર્યન પંખિયાની, એ 16 વર્ષનો છોકરો છે, એનો પણ પોર્ટફોલિયો ડિસ્પ્લે કર્યો છે. અને મુકેશ ભારતીયાની કદાચ 70+ છે, એમનું પણ એક્ઝિબિશન અહીંયા અમે કર્યું છે. એટલે કોઈ ફોટોગ્રાફીમાં કોણ એટલે કેવું કામ કરે છે એને ધ્યાનમાં રાખીને, અને અમારી આ આખી કમિટી એ બધા એ જોડે બેસીને નક્કી કરીને, ડિસ્કશન કરીને કોને કેવું લાગશે. એટલે ઘણીવાર એવું થાય કે અમારી પાસે 7 ગેલેરી છે, હવે 7 ગેલેરીમાંથી બહુ સામાન્ય છે કે બીજા લોકોને એમ થાય કે અમારો નંબર ક્યારે લાગશે એમ, પણ એવી રીતે ના, ધીરે ધીરે જેમ જેમ સિઝન આગળ વધશે, આ બીજી સિઝન છે 2 વર્ષ પછી પાછી અમે કરીશું એને, તો એમાં પણ બીજા ફોટોગ્રાફરને ઇન્ક્લુડ કરીશું. તો કારણ કે ઘણીવાર એવું પણ થાય કે ઘણા લોકો ગુજરાતના પણ મારી પાસે એવા આવ્યા કે તમે NPF કરો છો તો ગુજરાતના ફોટોગ્રાફરને તો કંઈ મળતું જ નથી. પણ ગુજરાતના ફોટોગ્રાફરો અનફોર્ચ્યુનેટલી સબ્જેક્ટિવ કામ કરવામાં અથવા જર્નલિસ્ટિક એપ્રોચવાળું કામ કરવામાં એ લોકોનો જરાક થોડોક એક પીછેહટ થયેલી મને લાગે છે હંમેશા. એટલે બસ આટલી વાત છે. પહેલું મેઇન સત્ય આર્ટ ગેલેરીમાં જે એક્ઝિબિશન છે એ આદિત્ય આર્યા આર્કાઇવ્સમાંથી છે, જેમાં ગાંધીજીના બહુ જ રેર
તમે ન જોયેલા ફોટોગ્રાફ સરદાર વલ્લભભાઈના, નહેરુના, એ સમયની ઘટનાઓના, એ સમયનું કાશ્મીર, એ બધું તમને જોવા મળશે. બાકી આ એક્ઝિબિશનનો આમ તો 5મી સુધી છે, પણ 1 મહિના સુધી એટલે 5મી ફેબ્રુઆરી સુધી આ બધા એક્ઝિબિશનો પબ્લિક માટે ખુલ્લા રહેશે 12 થી 9ના સમયે. બીજું આની સાથે સાથે અમે સાંજના સમયે આર્ટિસ્ટ સાથે ચર્ચા રાખી છે. એટલે એક આર્ટિસ્ટ બીજા આર્ટિસ્ટ જે એના પોતાના કામ વિશે વાત કરે, ઇન્ટરવ્યૂ જેવું, ઇન્ટરેક્શન જેવું, એનું પણ તમારી પાસે છે કેટલોગ, એમાં આપેલી છે વિગતો બધી. એક ફોટો વોક રાખ્યું છે જેમાં સોનાલી કરીને છે, હોંગકોંગની છોકરી છે, મૂળ મુંબઈની છે, અને હોંગકોંગથી ખાસ આવવાની છે, એટલે ફોટો વોક કરાવશે ઓલ્ડ સિટીમાં. અને એનું એક રામનામી સંપ્રદાય છે છત્તીસગઢમાં, એના ઉપર એની એક ડોક્યુમેન્ટરી એણે કરી છે, એ આપણે બતાવવાના છીએ 5મી તારીખે. એટલે આવા બધા જુદા જુદા અનેક કાર્યક્રમો છે, અનેક લોકો એમાં જોડાશે. ગયા NPFમાં લગભગ 8 થી 10,000 લોકોએ અહીંયા મુલાકાત લીધેલી. આ વખતે કદાચ એ આંકડો વધી શકે, કારણ કે રાજકોટ, ભાવનગર, જામનગર બધેથી લોકો, આખા ગુજરાતમાંથી, પ્લસ મુંબઈ, પુના, દિલ્હી, ગોવા બધેથી પણ લોકો જોવા માટે આવેલા. એટલે આ ગુજરાત માટે પણ એક બહુ મોટી ઘટના છે ફોટોગ્રાફી ક્ષેત્રની. અને મને લાગે છે કે કોઈને બીજું કંઈ પૂછવું હોય તો પૂછી શકે છે. મેં જે કહેવાનું હતું કહી દીધું. અને નવજીવન ટ્રસ્ટ વિશે તો આપને જાણકારી છે જ, એટલે બીજી એ બધી વાત કરતો નથી આજે. થેન્ક યુ સો મચ. I want to ask from the experts, like, what are the technical details or photographic improvements that you have adopted, or which cameras or lighting, what is the speciality? So we don't really control what equipments we use because we would rather focus on the work that is being done. We would look at the number of pictures, how they are, and what they tell, what is the story. Okay. So that is more important. Technicalities come much later. Also, almost all the people that we have selected, they have given us a tremendous quality of work. So that was not a problem. So your selection criteria was? We look at a body of work in totality. So parts of it shouldn't work, it should work in totality. Also, it should talk to and make conversation with other works that are around it. Achha. So it's not one work in isolation. Right. સર આપણે ફોટોગ્રાફીની વાત કરી, પોર્ટફોલિયો ફોટોગ્રાફી, એમાં સાહેબ અત્યારે રિફ્લેક્શન ફોટો એનું વધારે ચલણ છે ને. એ જે ફોટા હોય છે એમાં ઇનામની સામે લોકોને વધારે પસંદ આવે. એ પોર્ટફોલિયો દરેકમાં તમારા પાસે રિફ્લેક્શન ફોટો આવ્યા હતા અથવા તમે સિલેક્ટ કર્યા? રિફ્લેક્શન ફોટો એવું કોઈ ફોટોગ્રાફીની બ્રાન્ચ નથી. કદાચ મને ખબર નથી તમે કયા પ્રકારના. દાખલા તરીકે ગેટવે ઓફ ઇન્ડિયા હોય તો હા. ત્યાં આગળ સમજો કે પાણી ભરાયેલું. હા, સમજી ગયા. એટલે એ રિફ્લેક્શન, એટલે એવા લોકો ઘણીવાર કેવું છે કે રિફ્લેક્શન જે વસ્તુ અમુક તમને એટ્રેક્ટ કરતી હોય તરત જ, એટલે એવી રીતે એટ્રેક્ટ કરતી વસ્તુ કોઈએ ક્લિક કરી હોય ને, એ બહુ સહેલું છે. એટલે એ વસ્તુ તો ફોટોગ્રાફર ના હોય એને પણ દેખાય, અને તમે મોબાઈલમાં પણ કેચ કરતા હોય છે ઘણા કે ભાઈ આ સરસ રિફ્લેક્શન છે તો આપણે એનો ફોટો પાડીએ. પણ એવી કોઈ બ્રાન્ચ નથી ફોટોગ્રાફીની, રિફ્લેક્શન ફોટોગ્રાફી. અને બીજું એક રહી ગયું કહેવાનું, અમે લોકો એક ધૈર્યકાંત ચૌહાણ મેમોરિયલ એક એવોર્ડ છે ફોટોગ્રાફીનો, એ પણ રાખ્યો છે. અને પાછળ છે વેડિંગ, આ વખતે એમનો સબ્જેક્ટ છે વેડિંગ મોમેન્ટ્સ, અને ખાસા 50,000, 25,000 એવા 15,000 એવા 3 ઇનામો અને 5,000ના 3 કન્સોલેશન પ્રાઇઝ રાખ્યા છે. એ એટલા માટે જ રાખ્યા છે કે સામાન્ય ફોટોગ્રાફર જે વેડિંગનું, મોટાભાગે ફોટોગ્રાફરો વેડિંગનું કામ કરે છે, તો એનામાં એ લોકો પણ આમાં જોડાઈ શકે એ રીતે આ આયોજન કરેલું, એ સબ્જેક્ટ રાખ્યો. અને ઘણી બધી એન્ટ્રીઝ આવી છે, અને લગભગ અમે 3જી 4થીએ ડિક્લેર કરીશું, 5મી એનું પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન. What is the takeaway for the visitors? So, if you look at the works, they've come from all across the country. True. And
which is something that we've also tried to follow through Navjeevan, that a lot of shows that do not visit Ahmedabad, we have to get that here so that it is there's exposure for the public here to get access to that work. Second is all of these artists will be visiting, and until 5th we will have conversations with these artists. Like khali photo જ નહીં, but you also get a context of કેમ પાડ્યા છે, કેવી રીતે પાડ્યા છે. This is a huge exposure, if I can put it that way, for the audience coming for the shows. Sir, as you have said that you have selected the photograph, people or the photographers who have worked on a particular kind of subject. So, what were the criteria that you have given for selection of the photographers? क्राइटेरिया में ऐसा है कि हम लोग पूरा इंस्टाग्राम और फेसबुक और जो भी सोशल मीडिया पे जो फोटो डाले जाते हैं उसके ऊपर हम काम नहीं करते. हम लोग पूरे ये जितने भी लोग हैं, हम लोग पूरे भारत में जो लोग काम कर रहे हैं, काफ़ी सारे लोग ऐसे हैं जो मेरी बात करूँ तो मैं सोशल मीडिया पे इतना एक्टिव नहीं हूँ. ये अनुज है, एक्टिव नहीं है. फिर भी इसके नाम 2 बुक है, कॉफी टेबल बुक, जो कि बहुत माइलस्टोन बुक है, गांधी के ऊपर एक बुक है इसकी. तो क्राइटेरिया ये है कि जो फोटोग्राफर्स हम तो पहले देखते रहते हैं, पूरा हमारे पास 2 साल का टाइम रहता है, तो हम देखते रहते हैं कि कौन कौन क्या क्या कहाँ कहाँ कर रहा है काम, कौन से फील्ड में कर रहा है. और सबसे जो सिलेक्शन का क्राइटेरिया है उसमें एक तो जर्नलिस्टिक अप्रोच, आपका जो अप्रोच है वो जर्नलिस्टिक एक स्टोरी बेस होना चाहिए. ऐसा नहीं है कि एक फ़ोटो कहाँ हो, एक दूसरा हो, और उसके पीछे जो एक्सप्लेनेशन है उसकी क्या वो कैसे इंटरप्रेट करता है फोटोग्राफ को. ऐसा करके हम मंगवाते हैं, पहले बात करते हैं, ना भी बोलना पड़ता है, वो भी चीज़ है. उस तरह से हम सिलेक्ट करते हैं. कोई पर्टिकुलर पीरियड कंसिडरेशन में था या नहीं ऐसा कुछ नहीं. हम लोग फ़ोन से पूछ लेते हैं या ईमेल से बात करते हैं पहले, सबसे पहले. उस तरह से जैसे इस बार हार्डकोर जर्नलिज्म जिसको बोलते हैं, वो भोपाल गैस ट्रेजेडी एट मिडनाइट, तो मुझे पता था कि मुकेश पारपियानी ने काम किया है, क्योंकि मुकेश के साथ मेरे अच्छे रिलेशन है. तो मैंने उनको बात किया कि भाई मुझे ये शो करना है और यहाँ पे लाना है. तो उन्होंने कहा ठीक है, मेरे पास है फोटोज़, तो ये गिवन दिस फोटोज़. तो इस तरह से जैसे लगता है कि लोग जो चीज़ें लोग भूल चुके हैं, अर्थक्वेक है तो लोग भूल चुके हैं, भोपाल गैस ट्रेजेडी लोग भूल चुके हैं, पर उसको उन्होंने अपना काम भोपाल गैस ट्रेजेडी के बाद भी कंटिन्यू रखा है. वो आप गैलरी में देखेंगे एग्जीबिशन के बाद कि 83 के बाद उन्होंने 94 में भी काम किया है, 2004 में भी काम किया है, 2014 में भी काम किया है कि अभी क्या हालत है. तो ये ऐसा जर्नलिस्टिक अप्रोच वाला काम हर फील्ड में, वाइल्ड लाइफ हो या जर्नलिज्म हो या कोई भी फील्ड हो, तो इस तरह से जैसे अमूल का काम है, सुनील अदेसरा का, तो अमूल की पैटर्न क्या है, अमूल कैसे काम करता है. तो जब से प्लांट में जो मिल्क सहकारी मंडलियों में से जो दूध आता है वो कैसे डिस्ट्रीब्यूट होता है, कैसे आप तक पहुंचता है हम तक, तो वो पूरा फोटो ऐसे है. तो उस तरह का काम हम ज़्यादा कंसीडर करते हैं. तो ऐसे कितने लिए हैं आपने टोटल? तो 7 एग्जीबिशन, जिसमें 2 वाइल्ड लाइफ के हैं, एक अमूल का हो गया, एक भोपाल का हो गया. तो पर आर्टिस्ट एक थीम पर आर्टिस्ट, हाँ, एक એક કામ છે જે મેં નામ ભૂલી ગયો, નિમાઈ ઘોષનું, કે સત્યજીત રેના જે ફિલ્મોનું BTS કરતા હોય એમના ફોટોગ્રાફ છે. સત્યજીત રેના બહુ જ રેર ફોટોગ્રાફ છે, તો એ ક્યારેય કોઈને જોવા નથી મળવાના. તો આવા બધા કામ કેવી રીતે થાય, અને મારું તો એવું માનવું છે કે આ એક્ઝિબિશનો જોઈને જો યુવાનો આવે, યંગસ્ટર્સ આવે, અને એમાંથી આ જોઈને જ એમને ખબર પડે કે પોતે ક્યાં ઊભા છે. એટલે માત્ર ઇન્સ્ટાગ્રામની લાઈક ઉપરથી તમે સારા ફોટોગ્રાફર થઈ જતા હોવ એવું નથી એમ. પણ અત્યારનો ટ્રેન્ડ એવો છે, હવે એ ટ્રેન્ડને તમે રોકી નથી શકવાના, પણ તમારાથી જેટલું થાય, આ પેલા સત્યાગ્રહ જેવું છે ગાંધીજીના,
તમે ચાલો એમની પાછળ પાછળ તમને એવું લાગતું હોય કે આ રસ્તો સારો છે તો એ રસ્તે તમે ચાલો. તમને એવું લાગે કે આ રસ્તે કાંટા છે તો તમે બીજા તમારા ઓપ્શન્સ છે જ તમારી પાસે. એટલે ઘણા બધા આપણે ત્યાં અત્યારે ફોટોગ્રાફીમાં સૌથી મોટું જો લેકિંગ હોય ને તો એ મેન્ટરિંગ છે. મેન્ટરિંગ એટલે જ્યારે માની લો કે મેં શરૂઆત કરી ત્યારે મારી પાસે જ્યોતિભાઈ ભટ્ટ હતા તો વડોદરામાં, સુરેશ પારેખ હતા, રઘુરાય હતા ઇવન. તો અમે લોકો પૂછતા કે ભાઈ આમાં કેવી રીતે અમારે આગળ વધવું, કમ્પોઝિશન એટલે શું. તો એ બધું તો જતું જ રહ્યું. ઇન્સ્ટાગ્રામમાં તમે ફોટો અપલોડ કર્યો અને તમારે લાઈકો આવવા માંડી એટલે કે બસ આ જ ફોટો, હવે આ ફોટો હિટ થઈ ગયો. એટલે એ વસ્તુ જોડે તાલમેલ મેળવવા માટે અથવા તો એ વસ્તુ જોડે, અને એમાં કેવું છે તાલમેલ મેળવવા આપણે તો સામેથી જવાય નહીં કે હું તને શીખવાડું એમ. કોઈ આવે તો એને આપણે કહેવાય કે ભાઈ તું આટલું કર તો સારું થશે, અથવા તો આવું એક્ઝિબિશન જોઈને એને મગજમાં કંઈક થાય કે ભાઈ મારે આવા પ્રકારના કામ કરવા જોઈએ તો એનો કંઈક મેળ પડે. એટલે પણ હું જેટલો બને એટલા મારા ટચમાં જે લોકો આવે છે, સેપ્ટના છોકરાઓ કે NIDના છોકરાઓ પણ આવે છે કે અમારે શું કરવું એમ, તો એને હું કહું કે ભાઈ આવી પહેલાં તો તમે એક રાઇટઅપ કરો, તમારે શું કામ કરવું છે. સબ્જેક્ટિવ કામ કરનારા અનફોર્ચ્યુનેટલી ગુજરાતમાં ફોટોગ્રાફર્સ જ નથી, રાઈટ. અમે એટલી બધી એવો પ્રયત્ન કર્યો કે ગુજરાતમાંથી અમે લાવીએ મેક્સિમમ કામ, કે જેથી ગુજરાતના ફોટોગ્રાફરને એવું ના લાગે કે આ લોકો ઇગ્નોર કરી દે. પણ તમને નવાઈ લાગશે કે ગુજરાતમાં સબ્જેક્ટ બેઝ કામ કરનારા કોઈ ફોટોગ્રાફર જ નથી. એટલે આંગળીના વેડે ગણાય એટલા. ગયા વખતે અમે અમિતભાઈનું કરેલું, અમિત દવે આપણા એમનું કોવિડનું કામ, પુલિત્ઝર પ્રાઇઝ પણ મળેલું, એટલે મેઇન ગેલેરીમાં એમનું કર્યું. એટલે એવું પણ નથી કે ગુજરાતના ફોટોગ્રાફરનું ના કરવું કામ, પણ એટલું ક્વોલિટી કામ તો હોવું જોઈએ ને એમ. અને ક્વોલિટી કરતાં જે કન્સિસ્ટન્સી હોય જે કામની, એક સબ્જેક્ટ ઉપર તમે 10 વાર ગયા હો, તમે તરણેતરનો મેળો અને ફલાણાનો મેળો ને આ એ સિવાયથી કોઈ બહાર નથી આવ્યા ફોટોગ્રાફરો આપણા ગુજરાતમાં. અનફોર્ચ્યુનેટલી ધીસ ઇઝ ધ વેરી અનફોર્ચ્યુનેટ પાર્ટ ઓફ ગુજરાત, ગુજરાતી ફોટોગ્રાફી. મહેનત નથી કરવી. 16 વર્ષનો આર્યન પંખ્યાની, એનું તમે કામ જોજો. મુંબઈમાં અલ્સુન ઉપર એણે કર્યું છે. અંબુ પટેલ કરીને છે જે આપણે ગુજરાત સમાચારમાં આપે છે ક્યારેક, મીઠાના અગરિયા ઉપર એને કામ કર્યું છે. પોતે એના ફાધર અગરિયા હતા. તો આ બધું શોધવું, એટલે હું જ્યારે જોતો, અમે જ્યારે કાઉન્ટ કરતા હોઈએ ફોટોગ્રાફીને ત્યારે એમાં આવું બધું જોઈએ છે કે ભાઈ કોણ ક્યાં કેટલા ઊંડા ઉતરેલા છે એક સબ્જેક્ટમાં, એવી રીતે એને પસંદ કરી છે. એટલે ગુજરાતીઓને પણ આ વખતે ખાસા બધા અમે 8-9 ગુજરાતીઓના કામ ડિસ્પ્લે કર્યા છે એક્ઝિબિશનમાં, નહીં તો પોર્ટફોલિયોમાં. પણ બંનેનું જે સ્ટેટસ છે એક જ સરખું જ છે.